સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. આપણો દેશ અત્યારે સંકટમાં છે, બરાબર. ભારતીય સેના યુદ્ધ લડી રહી છે ને આપણે લઈને આવ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધ પર. ઓપરેશન સિંધુ જળ કરાર અને સિમલા કરાર, બરાબર. આ ત્રણ મહત્વના ટોપિક થઈ ગયા છે અત્યારે આવનારી તમામ એક્ઝામ માટે, બરાબર. ઓપરેશન સિંદૂર વિશે મિત્રો જીકેની વાત કરવાના છે. સિંધુ જળ કરાર શું હતું, બરાબર, ઇતિહાસ પૂરી માહિતી લેવાના છે. સાથે સિમલા કરાર, ભારત અને પાકિસ્તાનને રિલેટિવ આ બે કરાર ખૂબ જ મહત્વના છે. સિંધુ જળ કરાર અને સિમલા કરાર આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમારા મિત્રો કમેન્ટ બોક્સમાં જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા નારા લખવાના છે, બરાબર. આપણે આપણી દેશની સેના સાથે મજબૂતાઈથી ઊભા છે. જ્યારે પણ દેશ સંકટમાં હોય ત્યારે આપણે પાર્ટીને સાઈડમાં મૂકીને, સમાજને સાઈડમાં મૂકીને, ધર્મને સાઈડમાં મૂકીને હંમેશા દેશ માટે સેના સાથે અને સરકાર સાથે ચાલવું જોઈએ. એ લોકો સાથે આપણે ઊભા રહેવું જોઈએ. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. ભારત પાકિસ્તાન યુદ્ધ પર ઓપરેશન સિંદૂર જીકે, સિંધુ જળ કરાર જીકે અને સિમલા કરાર જીકે પર આવીએ આપણે. તો મિત્રો ટોપિક પર આપણે આવી ગયા છે. પહેલાં આપણે વાત કરીએ સિમલા કરારની. તો 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના સેના પ્રમુખ કોણ હતા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં મેં તમારી પાસે લગભગ ટોપ 80 પ્રશ્નો લઈને આવ્યો છું, બરાબર. વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે આવનારી તમામ પરીક્ષાઓ માટે. વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જશે આ ટોપિક. તો 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના સેના પ્રમુખ કોણ હતા? તો ફિલ્ડ માર્શલ SHFJ માણિક શાહ આ ભારતના સેના પ્રમુખ હતા. 1971નું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. શા માટે થયું હતું પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં, બરાબર. સંપૂર્ણ માહિતી મળશે. બાંગ્લાદેશની આઝાદી માટે 1971નું યુદ્ધ કયા બે દેશો વચ્ચે લડાયું? જો આવી ગયું ને, 1971નું યુદ્ધ શા માટે લડાયું હતું? બાંગ્લાદેશની આઝાદી માટે. અને કયા બે દેશો વચ્ચે? તો ભારત અને પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન વચ્ચે. એટલે આપણે કહેવાય છે કે આપણે બાંગ્લાદેશના બાપ છે. આનું રીઝન આ જ છે. મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આ વિડીયોમાં તમને સિંધુ જળ કરાર અને ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી મળશે. ભારત અને પાકિસ્તાન માટે આ યુદ્ધ લડાયું હતું, બરાબર. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ લડાયું. બાંગ્લાદેશ નવો દેશ બન્યો. પૂરી માહિતી આપું મિત્રો તો તમે માની લો કે આપણો દેશ ભારત છે, બરાબર. મિત્રો આ આપણો દેશ ભારત છે. માનો આપણે આ દેશ ભારત છે, બરાબર. હવે જ્યારે 1947માં જ્યારે દેશના બે ટુકડા થાય તો એક પાકિસ્તાન અહીંયા મળ્યું, બીજું પાકિસ્તાન અહીંયા મળ્યું, બરાબર, જે આજનું બાંગ્લાદેશ છે. આ મિત્રો પૂર્વી પાકિસ્તાન હતું અને આ હતું પશ્ચિમી પાકિસ્તાન. આ પશ્ચિમી પાકિસ્તાન હતું. તો અહીંના જે પાકિસ્તાનના લોકો છે, પૂર્વી પાકિસ્તાનના લોકો, એ લોકોએ બળવો કર્યો અને અલગ દેશની માંગણી કરી. ભારત સરકારે મદદ કરી અને અલગ બાંગ્લાદેશ રચાઈ ગયું હતું. સિમલા કરાર કયા યુદ્ધ પછી થયું? ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. સિમલા કરાર કયા યુદ્ધ પછી થયું? તો 1971, 1971ના યુદ્ધ પછી, બરાબર. 1971 યુદ્ધ પછી આ સિમલા કરાર થયો હતો. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છો તમે LRDની, બરાબર, પોલીસની, GPSCની, બેલીફની. સ્પેશિયલી LRD વાળા તો જોઈ જ લેજો. અત્યારે તમારા માટે ટેસ્ટ સિરીઝ લઈને આવ્યો છું. તો મિત્રો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વિદ્યાર્થીઓની ડિમાન્ડ પર, બરાબર, એક ડિમાન્ડ હતી કે ઘરે બેઠા ટેસ્ટ કેવી રીતના આપી શકીએ ટાઈમ પ્રમાણે, બરાબર. ટાઈમ પ્રમાણે જેવી રીતના એક્ઝામમાં આપીએ ને તેવી રીતના. તો આમાં તમને ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ, ભારતનો અને ગુજરાતનું ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનું સંપૂર્ણ બંધારણ, કમ્પ્યુટર જીકે, એક વર્ષ કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહિત્ય, વ્યાકરણ, ગુજરાત પાક્ષિક, ગુજરાત જિલ્લા, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર્સ, બરાબર, અંગ્રેજી ગ્રામર ટેસ્ટ, વર્તમાન પ્રવાહો, સામાન્ય વિજ્ઞાન, ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત પાક્ષિક, બધું જ મળશે, બરાબર. એક જ જગ્યાએ તમને બધું જ મળી જશે. જો ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, મેં કરંટ અફેર્સમાં આપણે છીએ તો કરંટ અફેર્સમાં 2025ના લેટેસ્ટ, 2024ના લેટેસ્ટ ટોટલ ટોપિક છે. મુખ્યમંત્રી છે, ગુજરાત બજેટ છે, ગણતંત્ર દિવસ છે, મનમોહન સિંહ છે, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ છે, સિંધુ જળ સંધિ છે, પદ્મ એવોર્ડ છે, ઓપરેશન સિંદૂર છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, કેન્દ્રીય બજેટ છે, વક્ફ બિલ છે, મોદી મંત્રીમંડળ છે, ચક્રવાત છે મિત્રો, બ્રાન્ડ એમ્બેસેડર, રાજ્યપાલ, સિમલા કરાર, ગુજરાત પદાધિકારી, ગુજરાત કરંટ અફેર, અમેરિકન ચૂંટણી શિખર સંમેલન સાથે મિત્રો સિંધુ જળ કરાર એ પણ, બરાબર. ટોટલ ટોપિક્સ મિત્રો આવી ગયા ની અંદર. સિંધુ જળ કરાર બધું આવી ગયું. સાથે મિત્રો તમે ગુજરાતના ઇતિહાસની વાત કરશો, ગુજરાતના ઇતિહાસમાં તમે જશો તો પૂરી ટેસ્ટ ભરાયેલી છે, બરાબર. ગુજરાતના ઇતિહાસની પૂરી ટેસ્ટ ભરાયેલી છે. આ રીતના મિત્રો તમે બંધારણમાં જશો, ભારતનું બંધારણ, પૂરું બંધારણ ભરાયેલું છે. ટોટલ 50 માર્કની મિત્રો ટેસ્ટ છે આની અંદર. હવે તમે બંધારણમાં આપણે એક ટેસ્ટ આપી જોઈએ રાષ્ટ્રપતિજી કે, બરાબર. ટેક ટેસ્ટ કરશો મિત્રો, સ્ટાર ટેસ્ટ કરશો, આવી રીતના ટેસ્ટ ચાલુ થઈ જશે. ભારતના રાષ્ટ્રપતિઓમાં એકમાત્ર અવિવાહિત રાષ્ટ્રપતિ કોણ હતા? તો હવે તમે જવાબ આપ્યો અબ્દુલ કલામ, બરાબર. આવી રીતના નેક્સ્ટ જશો પછી આવી રીતના 50 પ્રશ્નો છે. ખાલી રાષ્ટ્રપતિના 50 પ્રશ્નો છે મિત્રો. ઉપર ટાઈમ ચાલી રહ્યો છે. જો આપણે ટાઈમ નિર્ધારિત
કર્યું છે 15 મિનિટ. 15 મિનિટનો આપણે ટાઈમ ડિસાઇડ કર્યું છે અને 15 મિનિટમાં આપણે 40 પ્રશ્નોની ટેસ્ટ આપવાની હોય છે, જે રીતે કરીને આપણને એક્ઝામમાં ફાયદો થાય. એમાં મિત્રો તમે સબમિટ કરશો એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે, બરાબર. 40 પ્રશ્નોની ટેસ્ટ આપી પછી તમને રિઝલ્ટ પણ મળી જશે, કરેક્ટ આન્સર કેટલા છે, ખોટા આન્સર કેટલા છે, કેટલો તમે ટાઈમ લીધો છે, અને સાથે મિત્રો સોલ્યુશન પણ આ જ જગ્યાએ મળશે, બરાબર. સોલ્યુશન પણ તમને મળી જશે, આ રીતના સોલ્યુશન પણ મળી જશે. તો તમામ વિષયોની ટેસ્ટ મિત્રો અપડેટ થઈ ગઈ છે. અત્યારે નંબર 1 ટ્રેન્ડિંગ પર એપ્લિકેશન ચાલી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓ બધા જ જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશે એટલો એમને ફાયદો થશે. એમને ખબર છે સામાન્ય વિજ્ઞાન જુઓ, સામાન્ય વિજ્ઞાનમાં વિજ્ઞાન દિવસો, વિજ્ઞાન સંબંધી ક્ષેત્રજનક, રસી અને પોષક, બરાબર. ઉપકરણ અને શોધક, સાથે કમ્પ્યુટરમાં જશો મિત્રો, બરાબર. કરંટ અફેર્સ છે, સાથે કમ્પ્યુટરમાં જશો તો કમ્પ્યુટરમાં પણ તમને ટોટલ ટેસ્ટ મળશે, ટોપિક વાઇઝ મળશે. એ સાથે મિત્રો મંથલી કરંટ અફેર્સ, જો ગુજરાતનું મંથલી કરંટ અફેર્સ પણ આમાં અપડેટ છે, એપ્રિલનું અત્યારે થઈ જશે 2 દિવસમાં. મંથલી કરંટ અફેર્સમાં આપણે જે ભારત અને ઇન્ટરનેશનલ લેવલનું પણ મંથલી કરંટ અફેર્સ અપડેટ છે, બધું જ. અને રોજ મિત્રો નવી ટેસ્ટ અપડેટ થાય છે. બીજી વાત, એક વિષય માટે અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી, બરાબર. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું કન્ફ્યુઝન હશે કે અલગ અલગ વિષય માટે અલગ અલગ પેમેન્ટ કરવાનું છે, એવું નથી. એક વખત તમે સબસ્ક્રિપ્શન લેશો, બધી ટેસ્ટ ઓપન થઈ જશે 1 વર્ષ માટે. એક વખત સબસ્ક્રિપ્શન લેશો, બધી ટેસ્ટ 1 વર્ષ માટે ઓપન થઈ જશે. એક ટેસ્ટ તમે 2000 5000 વખત પણ આપી શકો છો, 1 વર્ષ સુધી, 1 વર્ષ સુધી આપી શકો. ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે એમ તમને કહું તો ચાલે. જે મિત્રોએ 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લીધું છે, બરાબર, એ લોકો મને મેસેજ કરો. 6 મહિનાનું કરંટ અફેર્સ બિલકુલ ફ્રી. 6 મહિનાનું કરંટ અફેર્સ બિલકુલ ફ્રી મળશે, બરાબર. તૈયારી કરો મિત્રો, તમે વર્દી પહેરો, બરાબર. આ જ આપણી ઈચ્છા છે. તો અત્યારે જ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે નીચે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી છે. નહીં સમજ પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 9510411961. રોજ નવી ટેસ્ટો અપડેટ થાય છે, આની અંદર રોજ નવી ટેસ્ટો અપડેટ થાય છે. કરંટ માટે તો બેસ્ટ છે મિત્રો, બરાબર. આ મારો નંબર છે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે નીચે. નહીં તો તમે પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને મળી જશે. નહીં સમજ પડે તો આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો. મિત્રો આપણે ટોપિક પર આવીએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં સિમલા સમજોતા પર ક્યાં હસ્તાક્ષર કરાયા હતા? જો બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, તમને આગળ પણ વાત કરી હતી, બરાબર. ક્યાં થયા હતા કરાર મિત્રો? સિમલા ખાતે. સિમલા કરાર એટલા માટે જ કહેવામાં આવે છે, હિમાચલ પ્રદેશના પાટનગર સિમલા ખાતે 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કરવામાં આવ્યો. શા માટે કરવામાં આવ્યું? આગળ પ્રશ્ન આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયો હતો? ક્યારે થયો હતો મિત્રો? તારીખની વાત કરીએ આપણે, 2 જુલાઈ 1972, બરાબર. 2 જુલાઈ 1972ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થાય છે. સિમલા કરાર સિમલાના કયા ભવનમાં થયો હતો? તો કયા ભવનમાં થયો મિત્રો? બર્નેન્સ કોર્ટ ભવન, બરાબર. બર્નેન્સ કોર્ટ ભવન, અહીંયા થયો હતો સિમલા કરાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર બર્નેન્સ કોર્ટ ભવન ખાતે થયો હતો. સિમલા સમજોતામાં કયા 2 દેશો વચ્ચે હસ્તાક્ષર થયા? તો આગળ આપણે વાત કરી હતી, ભારત અને પાકિસ્તાન, ઉપરના બંને વચ્ચે થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કયા વર્ષે થયો હતો? તો મિત્રો એ થયો હતો 1972, 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થાય છે. નેક્સ્ટ, સિમલા કરારમાં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે હસ્તાક્ષર થયા? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, જે પણ સ્ટાર માર્ક કરું છું એ હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે, બરાબર. તો કોણ હતા? ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, બરાબર. ભારતના કોણ હતા મિત્રો? ભારતના હતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ હતું ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. આ બંને વચ્ચે 1972માં હિમાચલ પ્રદેશના પાટનગર સિમલામાં સિમલા કરાર થાય છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો ઇન્દિરા ગાંધી રાઈટ આન્સર છે, ઇન્દિરા ગાંધી. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન હતા. સિમલા કરારમાં 17 ડિસેમ્બર 1971ની યુદ્ધ વિરામ રેખાને કયા રૂપથી માન્યતા આપવામાં આવી? સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આયલું, બરાબર. 17 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધ વિરામ થાય છે અને સિમલા કરાર પછી, બરાબર, જે લાઇન હતી એને નામ આપવામાં આવ્યું છે લાઇન ઓફ કંટ્રોલ, LOC, લાઇન ઓફ કંટ્રોલ, બરાબર. લાઇન ઓફ કંટ્રોલ મિત્રો, LOC, વેરી ઇમ્પોર્ટન્ટ. એપ્રિલ 2025માં કયા ઘટનાક્રમ પછી પાકિસ્તાને સિમલા સમજોતા સહિત તમામ દ્વિપક્ષીય સમજોતાને નિલંબિત કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિંધુ જળ સમજોતા પર ભારતની કાર્યવાહી, બરાબર. હવે શું થાય તમને પૂરી હિસ્ટ્રી કેવું મેં. પહેલગામમાં હુમલો થાય છે. પહેલગામમાં હુમલો થયા પછી ભારતે શું કર્યું? પાણી રોકી દીધું. સિંધુ જળ કરાર આગળ આપણે ભણવાના છે, બરાબર. એ અંતર્ગત
ભારતે પાણી રોકી દીધું. તો પાકિસ્તાને શું નિર્ણય કર્યો? સિમલા સમજોતા સહિત તમામ દ્વિપક્ષીય સમજોતાને પાકિસ્તાને નિલંબિત કર્યા હતા. સિમલા કરારનો મુખ્ય હેતુ શું હતું? બરાબર, તો મુખ્ય હેતુ હતો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સિમલા કરાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવાનો હતો? આ મિત્રો સ્ટાર માર્ક કરજો. બરાબર, સિમલા કરાર શા માટે થાય છે? તો જે યુદ્ધ થયું હતું એના પછી સિમલામાં એક બેઠક મળી હતી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે. બંને દેશોએ નિર્ણય લીધો કે આપણા વચ્ચે કોઈ પણ વિવાદ થશે, બરાબર, કંઈ પણ થશે મિત્રો, કોઈ યુદ્ધ થાય, વિવાદ થાય અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ત્રીજા દેશ પાસે નથી જવાનું, કોઈ પણ સંસ્થા પાસે નથી જવાનું, આપણે બંને સાથે મળીને જ એનો ઉકેલ લાવવાનો છે. એટલે એને કહેવાય છે દ્વિપક્ષીય વાતચીત. બરાબર, દ્વિપક્ષીય એટલે ખાલી બે પક્ષ દ્વારા વાતચીત. ભારત અને પાકિસ્તાન બે પક્ષ છે, બંને વચ્ચે વાતચીત થશે ને એનાથી એનો ઉકેલ લાવવામાં આવશે. આ મુખ્ય ઉદ્દેશ્ય હતો. તો ફ્રેન્ડ, હવે આપણે આવી ગયા છે સિંધુ નદી પર. બરાબર, સિંધુ જળ કરાર શું હતું? બરાબર, તમને કહું છું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. એના પછી નેક્સ્ટ આપણો ડિફેન્સ પર પણ એક અલગ વિડીયો આવશે. તો સિંધુ નદીને તિબેટમાં શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર છે સિંગી ખંબન. બરાબર, સિંગી ખંબન કહેવામાં આવે છે સિંધુ નદીને તિબેટમાં. સિંધુ નદી માનસરોવર સરોવર પાસે કયા ગ્લેશિયરથી નીકળે છે? તો મિત્રો ખોબર યુ ગ્લેશિયર રાઈટ આન્સર છે. ખોબર યુ ગ્લેશિયર રાઈટ, ખોબરચુ ગ્લેશિયર. હાલમાં ક્યાં થયેલ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને નિલંબિત કરી છે? તો મિત્રો પહેલગામ હુમલા પછી. પહેલગામ રાઈટ આન્સર છે. સિંધુ જળ પ્રણાલીમાં કઈ 6 નદીઓ સામેલ છે? તો ઉપરની તમામ. બરાબર, ઉપરની તમામ. સિંધુ, જેલમ, ચિનાબ અને રાવી, સતલજ અને વ્યાસ. મિત્રો આમાં શું થાય, તમને ઇતિહાસની વાત કરું. 47માં આપણો દેશ આઝાદ થાય છે. એ સાથે જ એક દુઃખદ ઘટના બની હતી. આપણા દેશના ટુકડા થયા હતા. ભારત અને પાકિસ્તાન બંને અલગ અલગ દેશ બન્યા હતા. હવે જે જળ સંસાધન છે એમાં મોટાભાગની નદીઓ ભારત થઈને પાકિસ્તાન જતી હોય, કારણ કે હિમાલયમાંથી નીકળીને ભારત થઈને પાકિસ્તાન જતી હોય. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો હતો, સિંધુ જળ કરાર એને કહેવામાં આવે છે. એ મુજબ જે નદીઓના પાણી છે મિત્રો, એ પાકિસ્તાન કેટલા ટકા લેશે અને ભારત કેટલા ટકા લેશે. બરાબર, આગળ આવશે કેટલા ટકા છે તે. તો સિંધુ જળ પ્રણાલીમાં કઈ કઈ નદીઓ સામેલ છે પહેલાં આપણે વાત કરીએ. તો સિંધુ, જેલમ, ચિનાબ અને રાવી, સતલુજ અને વ્યાસ આ નદીઓ છે. સિંધુ જળ સંધિ પર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ હસ્તાક્ષર કર્યા? આ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બરાબર, કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા? વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જશે આ. તો રાઈટ આન્સર છે મિત્રો વર્લ્ડ બેંક. બરાબર, સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંક જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એને હસ્તાક્ષર કર્યા. સિંધુ જળ સંધિ પર પાકિસ્તાન તરફથી કોણે હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો પાકિસ્તાન તરફથી અયુબ ખાને કર્યા. પાકિસ્તાન તરફથી સિંધુ જળ સંધિ પર અયુબ ખાને હસ્તાક્ષર કર્યા. બરાબર, સિમલા કરારમાં કોણે કર્યા હતા? ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ. આમાં કોણે કર્યા છે? મિત્રો ઇતિહાસમાં પણ અહીંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે, તમને કહી દઉં હમણાં. અયુબ ખાન રાઈટ આન્સર છે આમાં. સિંધુ જળ સંધિ પર ભારત તરફથી કોણે હસ્તાક્ષર કર્યા? તો જવાહરલાલ નહેરુ. બરાબર, સિમલા કરારમાં ઇન્દિરા ગાંધી કર્યા હતા અને આ બાજુ કોણે કર્યા? જવાહરલાલ નહેરુએ સિંધુ જળ સંધિમાં કર્યા છે. સિંધુ જળ સંધિ કઈ તારીખે થઈ હતી? તો 19 સપ્ટેમ્બર 1960ના રોજ થઈ હતી. બરાબર, 19 સપ્ટેમ્બર 1960ના રોજ. સોરી ફ્રેન્ડ, 19 સપ્ટેમ્બર 1960. સિંધુ જળ સંધિ કઈ તારીખે થઈ હતી? 19 સપ્ટેમ્બર 1960ના રોજ. બરાબર, આ સુધાર લેજો. લગભગ 2500 વર્ષ પૂર્વ સિંધુ નદીને ઈરાનીઓ અને યુનાનીઓએ દ્વારા શું નામ આપવામાં આવેલું? તો હિન્દુ. બરાબર, આમાં સિંધુનો ઇતિહાસ પણ તમને મળી જશે. નીચેનામાંથી કઈ નદી જાસ્કર અને લદ્દાખ પર્વતમાળાઓ વચ્ચે વહે છે? તો એ સિંધુ નદી વહે છે. નીચેનામાંથી કઈ નદી સિંધુ નદીની સહાયક નદી છે? તો વ્યાસ નદી આમાં રાઈટ આન્સર થશે. નીચેનામાંથી કયા દેશમાં સિંધુ નદી વહેતી નથી? તો અફઘાનિસ્તાનમાં નથી વહેતી. અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે. સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો મિત્રો ચિનાબ. ચિનાબ જે છે એ સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે. સિંધુ જળ સંધિ મુજબ ભારતને નીચેનામાંથી કઈ નદી પર વિશેષ અધિકાર આપ્યો નથી? તો જેલમ. બરાબર, જેલમ પર ભારતનો અધિકાર નથી. રાવી અને સતલુજ પર ભારતનો વિશેષ અધિકાર છે. આ તમારે યાદ રાખવાનું છે. સિંધુ નદી ક્યાંથી નીકળે છે મિત્રો? તો માનસરોવર તિબેટમાંથી. બરાબર, તિબેટ માનસરોવરમાંથી નીકળે છે. સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે? 3180 કિલોમીટર. 3180 કિલોમીટર છે. ભારત અને કયા દેશ વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. બરાબર, પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર કયા વર્ષે કરાર થયો? તો 1960માં
ભારત અને પાકિસ્તાન વચ્ચે, બરાબર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર કયા વર્ષે કરાર થયો? 1960માં થયો છે. સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદી પ્રણાલીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો મિત્રો 20%, બરાબર. ભારત 20%, આ તમે સ્ટાર માર્ક કરજો. સિંધુ જળ કરાર મુજબ ભારત 20% ઉપયોગ કરશે, બરાબર. એક્ઝામમાં પૂછવામાં આવશે. સિંધુ નદી કયા કયા દેશમાંથી વહે છે? તો ભારત, ચીન અને પાકિસ્તાન, બરાબર. 3 રાઈટ આન્સર છે, બરાબર. ભારત, ચીન અને પાકિસ્તાન 3 રાઈટ આન્સર છે. ભારત, ચીન અને પાકિસ્તાન 3 રાઈટ આન્સર છે ઉપરના તમામ. સિંધુ જળ સંધિ 1960 અંતર્ગત પાકિસ્તાન સિંધુ નદી પ્રણાલીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરશે? તો મિત્રો 80%, બરાબર. પાકિસ્તાન જે છે 80% પાણીનો ઉપયોગ કરશે. સિંધુ જળ સંધિ મુજબ કઈ નદી પાકિસ્તાન દ્વારા શાસિત રહેશે નહીં? તો કઈ નદી છે મિત્રો? રાવી નદી, બરાબર. રાવી આપણી છે, સતલજ પણ આપણી છે, બાકી બધી પાકિસ્તાનની છે. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કયા શહેરમાં કરાયા? આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, કરાચી શહેરમાં. ક્યાં થયા છે? 1960નો વર્ષ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ હસ્તાક્ષર ક્યાં થયા છે? કરાચી શહેરમાં થાય છે. દુનિયાની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક સિંધુ ઘાટી સભ્યતા કઈ નદીની આજુબાજુ કેન્દ્રિત હતી? તો મિત્રો સિંધુ નદીની આજુબાજુ, બરાબર. સિંધુ નદીની આજુબાજુ. સિંધુ નદી કયા ક્ષેત્રમાંથી નીકળે છે? તો એ ઉત્તર ભારત, કૈલાસ શ્રેણી. સિંધુ નદી કયા ક્ષેત્રમાંથી નીકળે છે? કૈલાસ શ્રેણીમાંથી. સિંધુ નદી ભારતના કયા ભાગમાંથી વહે છે? તો એ ઉત્તર ભારતમાંથી વહે છે, ઉત્તર ભારત. સિંધુ નદી કયા ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશમાંથી થઈને વહે છે? તો મિત્રો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, આ બંને હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે, પહેલા રાજ્ય હતા ઉપરના બંને. સિંધુ નદીનો ભારતમાં પ્રવેશ દ્વાર કયો છે? તો મિત્રો લેહમાંથી સિંધુ નદી ભારતમાં પ્રવેશ કરે છે. તો મિત્રો આ હતા સિંધુના પ્રશ્નો. હવે આપણે આવીએ ઓપરેશન સિંદૂર પર. તો મિત્રો પહેલગામ હુમલાના જવાબમાં ભારતે જે હુમલો કર્યો, એર સ્ટ્રાઇક કરી છે, એને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર. અને એના પછી કોન્ફરન્સ કરીને કોણે માહિતી આપી? તો એક હતી મિત્રો વ્યોમિકા સિંઘ, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ. અને બીજી કોણ હતી? તો બીજી જે હતી મિત્રો એમનું નામ હતું સોફિયા અંસારી, બરાબર. આ બંનેના નામ યાદ રાખજો. નારી શક્તિ છે મિત્રો. સોફિયા અંસારી અને વ્યોમિકા સિંઘે માહિતી આપી હતી. ભારતની એર સ્ટ્રાઇકને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર ક્યારે કરવામાં આવ્યું? હવે ક્યારે કરવામાં આવ્યું? તો આમાં બે પ્રશ્ન રાઈટ આન્સર છે. 6 તારીખની રાત્રે હતો મિત્રો, 7 તારીખની મોર્નિંગ હતું. તો આપણે અત્યારે 6ની રાત્રે લઈને ચાલીએ. મોર્નિંગની પૂછવામાં આવે તો 7ની મોર્નિંગ હતી, બરાબર. 7ની મોર્નિંગ હતી અને 6ની રાત્રિ હતી. એટલે આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે. ભારત પાકિસ્તાન વચ્ચે કેટલા પ્રમુખ યુદ્ધ થયા છે? તો કેટલા પ્રમુખ યુદ્ધ થયા છે? 4. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 4 પ્રમુખ યુદ્ધ થયા. કયા કયા યુદ્ધ થયા એની પણ માહિતી લઈશું આપણે. કારગિલ યુદ્ધ કયા વર્ષે થયું? 1999માં, બરાબર. કારગિલ ક્યાં આવેલું છે મિત્રો? કાશ્મીરમાં આવેલું એક જિલ્લો છે કારગિલ, ત્યાં એક યુદ્ધ થયું હતું, એ 1999માં થયો. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને કયા ઓપરેશનના માધ્યમથી કાશ્મીર પર કબજાની કોશિશ કરી? તો મિત્રો ઓપરેશન જિબ્રાલ્ટર, બરાબર. ઓપરેશન જિબ્રાલ્ટર. બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. જરાક પણ તમે ગભરાતા નહીં મિત્રો. આપણે બેઠા છે તમારી એક્ઝામ માટે, પૂરેપૂરી તૈયારી કરાવશું. એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને પૂરું મટીરિયલ તમને મળશે. 6 મહિનાનું કરંટ અફેર્સ ફ્રી છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને કયા ઓપરેશનના માધ્યમથી કાશ્મીર પર કબજાની કોશિશ કરી? ઓપરેશન જિબ્રાલ્ટર રાઈટ આન્સર છે આમાં. 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ કયા દેશની સ્વતંત્રતા માટે થયું હતું? બાંગ્લાદેશ, બરાબર. આ બે યુદ્ધ થઈ ગયા. 84માં સિયાચિન ગ્લેશિયર પર કબજા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? આ છે મિત્રો ત્રીજો યુદ્ધ, ઓપરેશન મેઘદૂત રાઈટ આન્સર છે, બરાબર. ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું. આ ઓપરેશન મેઘદૂત યાદ રાખજો, એક્ઝામમાં પૂછવામાં આવશે. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશનને શું નામ આપવામાં આવેલું? તો ઓપરેશન વિજય, બરાબર. કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય. 2001-2002માં ભારત પાકિસ્તાન સૈન્ય ગતિરોધને શું નામ અપાયું હતું? તો ઓપરેશન પરાક્રમ રાઈટ આન્સર છે, ઓપરેશન પરાક્રમ. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં કેટલા પાકિસ્તાનના આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા? હવે આપણે ઓપરેશન સિંદૂર પર આવી ગયા છે, બરાબર. 9 ઘર મેં ઘુસકે મારા, બરાબર. ઘર મેં ઘુસકે 9 આતંકવાદી ઠેકાણાને ભારતની સેનાએ તબાહ કરી દીધા છે મિત્રો. ઓપરેશન સિંદૂરનું ઉદ્દેશ્ય શું છે? તો આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરવાનું, બરાબર. આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરવાનું. ઓપરેશન સિંદૂર કઈ ઘટનાના જવાબમાં કરવામાં આવેલું? તો પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર જે છે કરવામાં આવેલું હતું.
પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ માટે ભારતીય સશસ્ત્ર બળો દ્વારા વિકસિત સૈન્ય સિદ્ધાંતનું નામ શું છે? કોલ્ડ સ્ટાર્ટ. બરાબર, કોલ્ડ સ્ટાર્ટ રાઈટ આન્સર છે. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી. બરાબર, ભારતના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા સમજોતા પર હસ્તાક્ષર કરાયા હતા? તો શિમલા કરાર. બરાબર, શિમલા કરાર રાઈટ આન્સર છે. ભારતે 1971માં પાકિસ્તાન સાથે કયા દેશમાંથી લડાઈ લડી હતી? બાંગ્લાદેશ માટે. ભારત અને પાકિસ્તાન કયા કરાર અંતર્ગત બંને દેશ મતભેદો અને વિવાદોને દ્વિપક્ષીય રૂપથી હલ કરશે? શિમલા કરાર. શિમલા કરાર ઇન્દિરા ગાંધી કરી દેજો અહીંયા. ઇન્દિરા ગાંધી અને કોની વચ્ચે થયો હતો? તો ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. આગળ પણ આપણે વાત કરી છે અત્યારે. હિમાચલ પ્રદેશમાં શિમલામાં શિમલા કરાર ક્યારે થયો હતો મિત્રો? ક્યારે થયો હતો? 2 જુલાઈ 1972. બરાબર, 2 જુલાઈ 1972ના રોજ થયો હતો. દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જુલાઈ. બરાબર, 26 જુલાઈએ મનાવવામાં આવે. 26 જુલાઈ. ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધનું કોડ વર્ડ શું હતું? ઓપરેશન વિજય. ઓપરેશન વિજય ભારત પાકિસ્તાનમાં જે કારગિલમાં યુદ્ધ થયું હતું મિત્રો એનો કોડ હતું. કયો ઓપરેશન ઇન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરમાં સિયાચીન ગ્લેશિયર પર કબજો કરવા કરાયું? ઓપરેશન મેઘદૂત. ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે. ઓપરેશન મેઘદૂત કોની સાથે સંકળાયેલો છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે મિત્રો? તો રેડ ક્લિપ રેખા આવેલી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. રેડ ક્લિપ રેખા. તો મિત્રો એક પ્રશ્ન અહીંયા એમ બને કે S-400 જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે આપણે કયા દેશ પાસેથી લીધો? એ રશિયા પાસેથી લીધો. બહુ જલ્દી આપણે ડિફેન્સ પર એક કરંટ અફેર્સનો વિડીયો લઈને આવશું. મિત્રો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.